बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरम गुरुर् साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। जो संस्कार होय तो व्यक्ति એ પોતાના જીવનની અંદર ઘણો બધો આગળ વધી શકતો હોય છે। એક વખત એક ગામની અંદર એક ભરવાડ, એની પત્ની અને એક 10 વર્ષનો બાળક હતો। આ ત્રણેયનું નાનું કુટુંબ હતું। એ પોતે આખો દિવસ એ ઘેટો બકરો અને ગાયો એ ચરાવવા જતા હતા। જ્યારે જે ઘેટા હોય એમનું દૂધ, બકરીનું દૂધ અને ગાયોનું દૂધ, આ બધું જે દૂધ ભેગું થતું એ બધું જ દૂધ જે પેલો ભરવાડ હતો એની પત્ની એક શેઠને તો આપી આવતી। એટલે શેઠ એના ચોપડાની અંદર એ બધું લખતા હતા, કેટલું દૂધ થયું અને કેટલા રૂપિયા આપવા। 1 લીટરનો 100 રૂપિયા ભાવ હતો। હવે 5 લીટર દૂધ આપે તો 500 રૂપિયા થયા। આમ એ ચોપડાની અંદર પેલો શેઠ લખતો હતો, પરંતુ એ પૂરતું નહોતો લખતો। 5 લીટર દૂધ આપવામાં આવે તો એ 100 જ રૂપિયા ચોપડામાં લખતો હતો। હવે ધીમે ધીમે આ જે ભરવાડ હતો એને તો જે ઘર છે એ ઘર વેચવાનો સમય આવ્યો। ઘર વેચી દીધું અને પછી એક ઝૂંપડી હતી, એ ઝૂંપડીની અંદર રહેવા લાગ્યા। ભરવાડ, તેની પત્ની અને એક જે બાળક હતો એ। આ બાળક એ પોતે એક વખત બકરો ચરાવવા માટે ગયો તો જેમ પેલી બકરી હતી એ બકરી નીચે પગ રાખી અને પછી પાણી પીવી, તો પેલો છોકરો પણ એવી રીતે ટેવાઈ ગયેલો પાણી પીવા માટે। હવે આ જે ગામ હતું એની બાજુમાં એક મોટું નગર હતું। એ નગરની અંદર રાજાને રાણીને વિચાર આવ્યો કે ચાલો આપણે વિહાર કરવા માટે જઈએ। એટલે રાજા અને રાણી આ બંને ફરવા માટે નીકળ્યા। તો આ બાળકને પાણી પીતા જોયું તળાવની અંદર। જેમ પેલી બકરી આગળના પગ વાળી અને પાણી પીતી હતી, તેમજ આ છોકરો એ પોતાના પગ એ આગળના નીચે વાળી અને પછી પાણી પીતો હતો। એટલે આ દ્રશ્ય રાજા અને રાણી બંને જોયું। એટલે રાણી રાજાને કહેવા લાગી કે જો આ જે બાળક છે એની અંદર એની માએ સંસ્કાર આપ્યા નથી। ત્યારે જે પેલો રાજા છે એ કહે છે કે ના, જે પેલી બકરી પાણી પીવે છે એ રીતે જ આ બાળક ટેવાઈ ગયેલો છે। એટલે રાણીને કહે છે કે તમારી વાત ખોટી છે। આમ બંને જીભાજોડી કરી અને પછી રાણીએ કહ્યું કે હું તમારી સાથે આવતી નથી। એટલે આ જે રાણી હતી એ ત્યાં રહી જાય છે અને જે પેલો રાજા છે એ એકલો જ પોતે મહેલની અંદર જાય છે અને બીજી એ રાણી લાવે છે। આ બાજુ જે પેલી રાણી રસ્તાની અંદર રહી ગઈ હતી એ રાણી પેલી જે ઝૂંપડીની અંદર રહેતા હતા ભરવાડ અને તેની પત્ની અને જે પેલો બાળક કે જેની અંદર સંસ્કાર નહોતા, ત્યાં જઈને રહે છે। કહે છે કે મારે તમારે ઘેર રહેવું છે। એટલે રાણીને ના કોઈ પાડે નહીં। એટલે પેલા ભરવાડે કહ્યું કે કંઈ વાંધો નહીં, અમારે ઘેર તમે રહો। હવે આ રાણીએ વિચાર કર્યો કે મારે આ બાળકની અંદર સંસ્કાર એ પ્રેરવા છે, સંસ્કાર આપવા છે। એટલે આ જે રાણી હતી એ પેલા બાળકને નવડાવે, ધોવડાવે અને રોજ એને સારા સારા સંસ્કાર આપે। પગે લાગવાનું શીખવ્યું, ભગવાનને દંડવત કરવાનું શીખવ્યું, આમ પાણી પીતા પણ શીખવ્યું કે પાણી કેવી રીતે પીવાય। આમ ધીમે 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 આ જે છોકરો હતો એ ખૂબ દેખાવડો હતો, ખૂબ મોટો થયો। હવે આ બાજુ જ્યારે ભરવાડની પત્ની દૂધ આપવા જતી હતી ત્યારે એક દિવસ આ રાણીને વિચાર આવ્યો કે મારે પણ આમની સાથે જવું જોઈએ।
એટલે જે પેલી ભરવાડની પત્ની હતી એની સાથે આ રાણી ત્યાં શેઠને ત્યાં જોયું તો 5 લીટર જે દૂધ હતું એના 500 રૂપિયા લખવાના બદલે પેલા શેઠે 100 જ રૂપિયા લખ્યા. એટલે પેલી રાણીને તો ઘૂંટો તાણેલો હતો માથે. એટલે પૂછ્યું શેઠને કે આવું તમે કેટલા સમયથી કરો છો? તો કે અમે આવું ઘણા સમયથી કરીએ છીએ. એટલે પછી આ રાણી પોતે પોતાનો ઘૂંટો એ ઊંચો કર્યો અને કહ્યું પેલા શેઠને કે બધા ચોપડા નીચે ઉતારો. બધા ચોપડા નીચે ઉતાર્યા. જોયું તો ઘણા બધા રૂપિયા ભરવાડને પાછા આપવાના નીકળ્યા. તો ભરવાડને પાછા રૂપિયા આપ્યા. ભરવાડે જે પેલું મકાન હતું એ પોતે પાછું પોતાનું મકાને ખરીદી લીધું. અને પછી આ રાણી, પેલો ભરવાડ, તેની પત્ની અને છોકરો રહેવા લાગ્યા. હવે સમય ઉપર સમય વીતતો ગયો. રાણીને વિચાર આવ્યો કે આપણે રાજા અને રાણીને આપણા ઘરે બોલાવીએ જમવા માટે. એટલે ભરવાડે હા પાડી. હવે જે પેલી રાણી હતી એણે સરસ મજાના ભોજન એ બનાવ્યા અને રાજા રાણીને તેડ્યા જમવા માટે. તે રાજાના રાણી આવ્યા અને પછી એ પોતે જમતા હતા. એવામાં રાજાને યાદ આવ્યું, કારણ કે આગલી મારી રાણી હતી એ આવું જ જમવાનું બનાવતી હતી એમ રાજાએ કહ્યું. જ્યારે પેલી રાણીને તે ઘૂમટો તાણેલો હતો કે જે પેલા બાળકને સંસ્કાર આપતી હતી તે. એટલે પછી એક ઘૂમટો એકદમ ઊંચો કરીને રાજાને કહ્યું કે અત્યારે પણ જે તમે યાદ કરો છો આગલી રાણી, એ જ રાણીએ આ બનાવ્યું છે. એટલે રાજાને તો નવાઈ લાગી અને પછી રાણીને વાત કરી કે હાલો હવે તો તમે આવશો ને આપણા મહેલની અંદર. એટલે એ રાણી તો તૈયાર થઈ ગઈ. આ બાજુ જમી પરવારીને બધા સરસ તૈયાર થઈ ગયા. અને પછી રાણીને પેલા રાજા એ પોતાના ઘરે લઈ જાય છે. અને પછી કહે છે કે જુઓ, તમે કહેતા હતા ને કે માનતા નહોતા ને કે પેલી બકરી પીવે એમ જ આ બાળક પીવે છે, પણ એની અંદર મેં કહ્યું હતું તમને તે વખતે કે એને સંસ્કાર આપનાર કોઈ નથી. હું તેમના ઘરે રહી તો તેમને જે ઝૂંપડું હતું એ ઝૂંપડાના બદલે જે પોતાનું મકાન હતું એ પાછું અપાવ્યું. કારણ કે શેઠ એ બહુ લોભી હતા. એટલે દૂધના પૈસા ઓછા લગતા હતા. તે ઘણા બધા રૂપિયા એમને પાછા આપવાના નીકળ્યા. એટલે એમનું મકાન પાછું મળ્યું. અને આ જે બાળક છે એને સારામાં સારા સંસ્કાર આપીને મેં ઉછેર્યો છે. એટલે રાજાને વિચાર આવ્યો કે હવે આપણી જે બીજી રાણી છે એની કુંવરી છે એટલે એને એમને પરણાવી દઈએ. આપણે રાજકુંવર જેવો દેખાય છે તો બીજે શોધવા માટે ક્યાં જઈશું? એટલે રાજા તૈયાર થાય છે અને જે પેલો ભરવાડનો દીકરો હતો ને એને પોતાની દીકરી એને પરણાવે છે. અને એ જે દીકરો છે એને રાજાએ પોતે એને પ્રધાન બનાવ્યો. જેવો એક સંસ્કાર પ્રેર્યા, રાણીએ સંસ્કાર આપ્યા તો એ છેક રાજાનો પ્રધાન બની ગયું. કારણ કે એની અંદર સંસ્કાર આવ્યા હતા. એમ જ્યારે આપણી અંદર સંસ્કાર આવે ને તો આપણી પાસે પણ સંપત્તિ એ દોડતી આવે. માટે સંસ્કારથી આપણે જો જીવન જીવવામાં આવે તો સંપત્તિ એ દોડતી આવે. માટે આપણે આપણા જીવનની અંદર સારામાં સારા સંસ્કાર આવે તો આપણે પણ ઉચ્ચ લેવલ સુધી પહોંચી શકીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.